જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને મીઠાના એવા કેટલાય ચોક્કસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાયોને કરીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકો છો. અને જો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તમારા જીવનમાં હંમેશા રહેતી હોય અને તેના નિદાન માટે તમે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા હોય છતાં પણ તેમનું નિદાન તમને ન મળી રહ્યો હોય તો તમારે તેના માટે આ ઉપાયો કરી લેવા જોઈએ, જે ઉપાયો હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું. આ ઉપાયો શાસ્ત્રો પ્રમાણેના ઉપાયો છે, તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે, તો તમને સંપૂર્ણ માહિતી જાણવા મળશે. અને જે મિત્રો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો, હંમેશા આપણે મીઠાની વાત કરતા રહીએ છીએ, કારણ કે આપણા સામાન્ય જીવનમાં જેટલી મીઠાની કિંમત છે તેનાથી ખૂબ જ વધારે જ્યોતિષમાં તેનું મહત્વ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે મીઠાના કેટલાય એવા ખાસ ઉપાયો કરી નાખો તો જેને કારણે તમને રંગમાંથી રાજા બનવામાં પણ કોઈ રોકી નથી શકતું, કારણ કે મીઠું એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. કારણ કે જો કોઈને નજર દોષ લાગ્યો હોય તો પણ તમે મીઠાનો ઉપયોગ કરીને તે નજર દોષને દૂર કરી શકો છો. નાનું બાળક હોય અથવા તો કોઈ પણ મોટો વ્યક્તિ હોય તો તેના માથા ઉપરથી મીઠું ઉતારીને તમે તે નજર દોષને દૂર કરી શકો છો. એટલે શક્તિ માત્ર મીઠું ધરાવે છે. અને મીઠાનો આપણે જીવનમાં અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. તેનો ઉપયોગ ભોજનમાં કરી શકાય છે. આપણા ભોજનમાં સ્વાદ વધારવા માટે મીઠાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. જો મીઠું ન હોય તો આપણું ભોજન ફીકું પડી જાય છે. આની સાથે જ શું તમારી કુંડળીમાં દોષો હોય તો તેને સુધારવા માટે પણ મીઠાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. દરેક રીતે મીઠું આપણા જીવન માટે ઉપયોગી હોય છે. જો તમે તેના યોગ્ય ઉપાયો કરી લો છો તો તમને તે ખૂબ જ ફળ આપે છે. આની સાથે જ મીઠું તે આપણું આયુષ્ય પણ વધારે છે અને તેની સાથે જ તે ઘટાડે પણ છે. મિત્રો, તમે ઘણી જગ્યાએ મીઠાના અદ્ભુત ઉપાયો જોયા હશે, પરંતુ આજના વિડીયોમાં હું તમને તેવા ખાસ પ્રકારના ઉપાયો જણાવવાનો છું કે જે તમે ઘરે કરો છો તો તમારા ઘરમાં રહેલા કંકાસને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક બને છે. અને તમારા ઘરમાં માતા લક્ષ્મીજીના નિવાસ સ્થાન માટે પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અને ઘણા બધા પ્રકારના મીઠા પણ હોય છે, જેમાં એક છે સિંધવ મીઠું. તેને પહાડી મીઠું પણ કહેવામાં આવે છે. તે પહાડમાંથી મળે છે, તે માટે તેને પહાડી મીઠા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજું મીઠું છે તે છે સમુદ્રી મીઠું. તેને કાળું મીઠું પણ કહેવામાં આવે છે. એટલે કે તમારા ઘરમાં તમે લોકો સંચળ પણ તેને કહેતા હશો. અને આની સાથે જ તે સામાન્ય આખું મીઠું પણ જોવા મળે છે. અને આની સાથે આ મીઠાનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીને આપણા જીવનની મુશ્કેલીઓને દૂર કરી શકીએ છીએ. અને આ મીઠાનો ઉપયોગ કરીને આપણે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો નિવાસ કરાવી શકીએ છીએ અને ઘરમાં સુખ સમૃદ્ધિને લાવી શકીએ છીએ. અને કહેવાય છે કે જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તમારે ખાવા માટે, એટલે કે જ્યારે તમે ભોજન કરો છો તે મીઠામાં તમારે સમુદ્રી મીઠું અથવા તો સાદા મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ તેના અથવામાં તમે સિંધવ મીઠુંનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તે તમારા ચંદ્રમાને બળવાન બનાવવામાં તે ખૂબ જ મદદ કરે છે. અને જો તમારો ચંદ્ર નબળો હોય તો તમારે મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. અને જો તમે સિંધવ મીઠું ખાવા માટે ઉપયોગ કરો છો તો તેને કારણે તમને બ્લડ પ્રેશરની બીમારીથી પણ તમે સુરક્ષિત રહો છો. અને આની સાથે જ તે ઘરના કોઈ પણ ખૂણામાં કાચના વાસણમાં થોડું મીઠું ભરીને રાખવું જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તેની સાથે જ તે તમારા ઘરમાંથી બધી જ નકારાત્મકતાને તે દૂર કરી નાખે છે. જો તમે તમારા ઘરમાં કોઈ પણ ખરાબ નકારાત્મક શક્તિઓ છે, તમને ખરાબ વિચારો આવે છે, તો તેના સમાધાન માટે તમે મીઠાને એક ખૂણામાં રાખી શકો છો.
તેને તમારે કાચના વાસણમાં રાખવાનું છે. મીઠાને આમ તો આપણે ચંદ્રમા અને શુક્રનું પ્રતિનિધિ માનીએ છીએ. આની સાથે જ તેને રાહુ દોષ પણ માનવામાં આવે છે. એટલા માટે મીઠાને કેવી રીતે રાખવું, આપણા ઘરમાં મીઠાને કેવી રીતે રાખવું જોઈએ તે આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. આપણે કોઈ પણ મસાલાના ડબ્બામાં મીઠું રાખીએ છીએ, પરંતુ સ્ટીલના ડબ્બામાં, તમારે લોખંડના ડબ્બામાં, પ્લાસ્ટિકના ડબ્બામાં વગેરે જેવા ડબ્બામાં તમારે મીઠું ન રાખવું જોઈએ. આનાથી તમારા ઘરમાં નકારાત્મકતા પણ ફેલાઈ શકે છે, કેમ કે આમ કરવાથી તે ચંદ્ર અને શનિનું મિલન થતું જોવા મળે છે, અને જે ખૂબ જ ઘાતક સિદ્ધ થાય છે, અને તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારણ પણ તે બની શકે છે, અને તમારા ઘરમાં તે રોગ અને શોકનું કારણ પણ તે બની શકે છે. એટલે તેના ઉપાયમાં તમે કાચના વાસણનો તમે ઉપયોગ કરી શકો છો. કાચના વાસણમાં તમારે હંમેશા મીઠું ભરીને રાખવું જોઈએ. તેનાથી તમારે દુર્ભાગ્યનો સામનો નથી કરવો પડતો. આની સાથે જ તમે બાથરૂમમાં કાચના વાસણમાં અથવા તો કાચની બોટલમાં મીઠું ભરીને રાખો છો, તો તેનાથી પણ તમારા ઘરના વાસ્તુ દોષ હોય તો તે દૂર થઈ જાય છે, અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા જે તમને પ્રગતિના દરવાજા સુધી ન પહોંચવા દેતી હોય તો પણ તે દૂર થઈ જાય છે. તમારે માત્ર તમારા બાથરૂમમાં થોડું મીઠું રાખવાનું છે, તે પણ તમારે કાચના વાસણમાં ભરીને રાખવાનું છે. આની સાથે જ માતા લક્ષ્મી પણ તમારાથી ખુશ રહે છે, અને તમારા ઘરમાં સ્થિર રૂપથી નિવાસ કરવા લાગે છે. અને વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તમારા ઘરમાં જે સૂક્ષ્મ કીટાણુઓ હોય છે, જે પણ બેક્ટેરિયા હોય છે, જે આપણે નજરેથી જોઈ નથી શકતા અથવા તો આપણે ખુલ્લી આંખે નથી જોઈ શકતા, તે ખૂબ જ સૂક્ષ્મ કીટાણુની હોય છે. તો તેનો નાશ કરવા માટે મીઠું તે સૌથી વધારે ઉપયોગકારક માનવામાં આવે છે. કારણ કે જો તમે મીઠાને ઘરમાં રાખો છો તો તે સૂક્ષ્મ કીટાણુ હોય તે નાશ પામે છે, અથવા તો તમારા ઘરમાંથી કીટાણુઓનો નાશ થતો જોવા મળે છે. તે માટે તમારે આ ઘરમાં થોડું મીઠું રાખવું જોઈએ, અને તે મીઠાને તમારે કાચના વાસણમાં ભરીને રાખવું જોઈએ. આ મીઠાને તમે જે રૂમમાં તમે વધારે સમય વિતાવો છો તે રૂમમાં તમે એક ખૂણામાં પણ રાખી શકો છો, અને તમે બાથરૂમમાં પણ કાચની બોટલમાં મીઠું ભરીને પણ રાખી શકો છો. અને આ મીઠાને તમારે દર 15 દિવસે બદલતું રહેવાનું છે. જો તમે તે મીઠું રૂમમાં રાખેલું છે તો તમારે તે મીઠાને 15 દિવસે બદલી લેવાનું છે. અને મીઠું જે તમારે સીધું કોઈના હાથમાં નથી આપવાનું. તમે કોઈ પણ મીઠું આપો છો તો તમારે તેને સૌથી પહેલા તો ચમચી વડે તેમના હાથમાં આપવું જોઈએ, નહીતર તમારો ચંદ્રમાં નબળો પડી જાય છે. અને આની સાથે જ તે મીઠાનું પેકેટ પણ તમારે કોઈને હાથમાં ન આપવું જોઈએ. તે મીઠાના પેકેટને તમારે નીચે રાખી દેવું જોઈએ. ત્યારબાદ તે સામેવાળા વ્યક્તિ તેને લઈ શકે છે. એક હાથથી બીજા હાથમાં મીઠું ક્યારેય ન આપવું જોઈએ. જો આમ કરો છો તો તમારી કુંડળીમાં દોષો પણ વધી જાય છે, અને તમારી કુંડળી સારી નથી રહેતી. અને આની સાથે જ તે તમારા પરસ્પરના સંબંધોમાં પણ તે ખરાબ થાય છે, અથવા તો તમારા પરસ્પરના સંબંધોમાં નબળાશ જોવા મળે છે. આની સાથે જો મીઠું તે આપણા ઘરની સુરક્ષા પણ કરે છે. અને જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિ ન પ્રવેશે, કોઈ પણ નકારાત્મકતા અથવા તો નેગેટિવ ઉર્જા પ્રવેશ ન કરે, તો તમારે તેના માટે એક ઉપાય કરવો જોઈએ. તે ઉપાય કરવા માટે જે આખું મીઠું હોય છે તે મીઠાને કોઈ પણ લાલ કપડામાં બાંધી દેવાનું છે. ત્યારબાદ તે લાલ કપડાને તમારે તમારા ઘરના જે મુખ્ય દરવાજો હોય છે, જે હોય છે ત્યાં તમારે લટકાડી દેવાનું છે. આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ક્યારેય નહીં પ્રવેશે. અને તેનાથી જો તમારા ઘરમાં જીવનમાં શનિ દોષ હોય, રાહુ દોષ હોય, કેતુ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને જો તમારા ઘર ઉપર કોઈની નજર દોષ હોય તો તે પણ દૂર થઈ જશે. અને તમારા ઘરમાં નકારાત્મક શક્તિ જો વધારે હોય, જો આ બધામાંથી તમને છુટકારો મળે છે, કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં ક્યારેય પણ નથી પ્રવેશ કરતી. શક્તિ જે નકારાત્મક શક્તિ અને જે કાળું મીઠું હોય છે તે ધન માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
અને જો તમે ધંધો કરો છો અથવા તો કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હશો અને તમારા ધંધામાં વારંવાર ખોટ આવતી હોય અથવા તો નુકસાન થતું હોય તો તમે તમારા ધંધાના મુખ્ય દરવાજે પણ આવી રીતે ઉપાય કરી શકો છો. જો તમારું કોઈ પણ ધંધાનું સ્થળ હોય તો ત્યાં પણ તમે તેને બાંધી શકો છો. અને જો તમારા ઘરમાં ધન ન ટકતું હોય, ઝાઝા સમય સુધી ધન ન ટકતું હોય તો તમારે તેના ઉપાય માટે તમે જે મેં તમને ઉપાય જણાવ્યો તે તમે તમારી તિજોરી ઉપર પણ રાખી શકો છો. તેનાથી તમારા ઘરમાં ધન સંપત્તિ વધવા લાગે છે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરતા જોવા મળે છે. તેનાથી પણ ઘરમાં ધન આવવાના રસ્તાઓ ખુલી જાય છે. જો તમે આ રીતે ઉપાય કરો છો, જો તમે મીઠાને લાલ કપડામાં બાંધો છો તો તમારે તેની સાથે 5 લવિંગ પણ રાખી દેવા જોઈએ. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા ઘરની બહાર નીકળી જાય છે અને આની સાથે જ તેનાથી ધનની આવક પણ શરૂ થઈ જશે અને ઘરમાં પૈસાની બરકત થવા લાગે છે. અને આની સાથે જ તે ઘરમાં ધનનો પ્રવાહ પણ લઈને આવે છે. અને આના સિવાય હું તમને એક બીજો ઉપાય જણાવું છું. તે ઉપાય કરવા માટે તમારે કોઈ પણ કાચનો ગ્લાસ લેવાનો છે, તેમાં તમારે થોડું પાણી લેવાનું છે અને થોડું મીઠું લઈને તે બંનેને મિશ્ર કરી લેવાનું છે. અને ત્યારબાદ તમારે તેને તમારા ઘરના નેતૃત્વ ખૂણામાં રાખી દેવાનું છે. ત્યારબાદ તેની પાછળ તમે લાલ રંગનો બલ્બ પણ પ્રકાશિત કરી શકો છો. અને જ્યારે તે ગ્લાસ સુકાઈ જાય ત્યારે તમારે તે ગ્લાસને ફરીવાર ધોઈને તેમાંથી ફરીથી પાણી અને મીઠું મેળવી દેવાનું છે. આમ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. અને જો તમારા ઘરમાં કોઈ પણ વારંવાર બીમાર રહેતું હોય તો તે પણ બીમારી દૂર થઈ જશે. અને જો તમને તે બીમારીનો ઈલાજ ન મળી રહ્યો હોય તો તે બીમારી પણ જડથી ખતમ થઈ જાય છે. અને જ્યારે પણ તમે ઘરમાં પોતા મારો છો, જ્યારે પણ તમે ઘરની સાફ સફાઈ કરો છો ત્યારે તે પાણીમાં તમારે જરૂરથી 1 ચપટી મીઠું નાખી દેવું જોઈએ. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તમારા ઘરમાં રહેલા સૂક્ષ્મ કીટાણુ, બેક્ટેરિયાઓ તે પણ નાશ પામે છે. અને આની સાથે જો તમે આ ઉપાય કરો છો, તમારા ઘરની દરિદ્રતા હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને અઠવાડિયામાં 2 થી 3 વાર મીઠાવાળા પાણીથી પોતા જરૂર કરવા જોઈએ. તમારે ગુરુવારે મીઠાવાળા પાણીથી પોતા ન કરવા જોઈએ, કારણ કે તેનાથી ગુરુગ્રહ નબળો પડે છે. તમે કોઈ પણ વારે મીઠાથી પોતા મારી શકો છો. પાણીમાં થોડું આખું મીઠું ભેળવીને તેનાથી પોતા કરવા જોઈએ અને માત્ર ગુરુવારના દિવસે જ તે આ કાર્ય ન કરવું જોઈએ. મિત્રો, મીઠાને પ્રાચીન સમયથી બાળકોની નજર ઉતારવા માટે પણ ઉપયોગ લેવામાં આવે છે. કહેવાય છે કે 1 ચપટી મીઠું તમારે બાળકોના માથા ઉપરથી ઉતારીને પાણીમાં વહેડાવી દેવું જોઈએ. તેનાથી જો તમારા બાળક ઉપર કોઈ પણ ખરાબ નજર હશે, નજર દોષ હોય છે તો તે પણ દૂર થઈ જશે. બીજો ઉપાય પણ કરી શકો છો. તે ઉપાય કરવા માટે તમારે 7 દાણા રાઈના, 7 મરચા, 7 દાણા મીઠાના એટલે કે આખા મીઠાના તમારે 7 દાણા લેવાના છે. ત્યારબાદ જેના પર નજર દોષ હોય, જો કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય ઉપર તમે એના ઉપર નજર દોષ હોય તો તેના માથેથી તમારે 7 વાર ઉતારીને, જેવી રીતે ઘડિયાળ ફરે છે તેવી રીતે તમારે ઉતારીને જો તમે તેને બાળી શકો છો તો તમારે તેને બાળી દેવાના છે. આમ કરવાથી જે કોઈ પણ વ્યક્તિ ઉપર નજર દોષ હોય છે તો તે નાબૂદ થઈ જશે. અને જો તમે આની સાથે જ તે એમ ઈચ્છતા હોય કે નજર દોષ જલ્દીથી પૂરો થઈ જાય તો તમારે આ ઉપાય કરતી વખતે ડાબા હાથનો વધારે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે તમે જ્યારે પણ ઉતારો છો તે સમયે તમારા ડાબા હાથથી તમારે આ ઉતારવું જોઈએ. અને નજર ઉતારતા સમયે એ વાતનું પણ તમે ખાસ ધ્યાન રાખજો કે જેના ઉપર તમે નજર લાગી હોય તો તેના ઉપરથી ઉતારતા સમયે હંમેશા તેનાથી મોટી ઉંમરના વ્યક્તિએ જ તે નજર ઉતારવી જોઈએ. જો તેનાથી તે નજર સફળતાપૂર્વક તે ઉતરી જાય છે અને જો નાની ઉંમરના વ્યક્તિ કોઈ મોટી ઉંમરના વ્યક્તિ ઉપરથી નજર ઉતારતા હોય તો તેનામાં વધારે પડતી પોઝિટિવિટી હોવી જોઈએ તો તે નજર ઉતારે છે. અને આની સાથે જ તે નાની ઉંમરના વ્યક્તિ પણ ભગવાનની સાથે જોડાયેલા હોવા જોઈએ. ત્યારે તે તમે
નાની ઉંમરવાળા વ્યક્તિ ઉપરથી પણ નજર ઉતારાવી શકો છો. અને જો કોઈ પણ બાળકને ખૂબ જ વધારે નજર દોષ લાગી ગયો હોય તો તેના ઉપાય માટે તમે રાઈ અને ડુંગળીના ફોતરા લઈ શકો છો અને આની સાથે મીઠું પણ લઈ લ્યો અને આ બધી વસ્તુઓને બાળકો ઉપરથી 7 વાર ઉતારીને કોઈ પણ જગ્યાએ તાપ હોય અથવા તો ગાયના છાણા સળગતા હોય તો તેમાં પણ તમારે તેને ફેંકી દેવાનું છે અને તેનાથી તરત જ તે નજરનો પ્રભાવ ઓછો થવા લાગે છે અને તમે કંઈ પણ ન કરી શકો તો તમારે 1 મુઠ્ઠી મીઠું લઈ લેવાનું છે. ત્યારબાદ તમારે તમારા માથા ઉપરથી તમારે 3 વાર ઊંધી દિશામાં ફેરવતા તમારે તમારા ઘરના દરવાજેથી તેને બહાર ફેંકી દેવાનું છે અથવા તો તે મીઠાને તમે પાણીમાં પણ પધરાવી શકો છો, કેમ કે મીઠાને પગ ન લાગવો જોઈએ અને દરવાજાની બહાર ફેંકવાથી તેને પગ પણ લાગી શકે છે. એટલે કે પાણીમાં પધરાવવું તે સૌથી સારું રહે છે. કોઈ પણ બાળકને સોમવારના દિવસે પાણીમાં મીઠું નાખીને સ્નાન કરાવવું જોઈએ. દર સોમવારે તમે આ ઉપાય કરી શકો છો અને તે ખૂબ જ સારું રહે છે. અને જો તમારું બાળક વારંવાર નજર દોષ લાગતો હોય તો તે પણ ઓછો થઈ જાય છે. અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો વારંવાર જો બીમારીઓ આવતી હોય, તમારા બાળકને વારંવાર બીમારી થતી હોય તો તે પણ ઓછી થઈ જાય છે, તો તે પણ સારું ગણાય છે. આની સાથે જ તે એલર્જી સંબંધી બીમારીઓ થતી હોય તો તે પણ નથી થતી. અને જો તમને આખા દિવસ દરમિયાન વધારે ટેન્શન રહેતું હોય તો તેના માટે તમારે રાત્રે સૂતા પહેલા પાણીમાં થોડું 1 ચપટી જેટલું મીઠું નાખી દેવાનું છે. ત્યારબાદ તમારે તે પાણીથી હાથ પગ અને મોં ધોઈને સૂઈ જવાનું છે. તેનાથી તમારું ટેન્શન ઓછું થઈ જાય છે. અને જો તમે આખા દિવસ દરમિયાન થાકી ગયા હોય તો તે પણ થાક ઉતરી જાય છે અને આનાથી મનનું તણાવ પણ દૂર થાય છે અને એની સાથે જ તે ઊંઘ પણ સારી આવે છે. મિત્રો, જો તમારા ઘરમાં ભારે ચિંતા હોય તો તમારે આખું મીઠું થોડું હાથમાં લઈને ઊભા રહેવાનું છે. ત્યારબાદ તમારે ઓમ ઓમ એવી રીતે તમારે 27 વાર બોલવાનું છે. અને જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા બંને હાથમાં તમારે મીઠું લેવાનું છે અને ત્યારબાદ તમારે વહેતા પાણીમાં, એટલે કે જો તમે નળમાં મીઠાને વહેરાવી દો અને તે મીઠાને તમારે ગમે ત્યાં ફેંકવાનું નથી. તેનાથી તમને મનમાં ખૂબ જ શાંતિ મળે છે અને નકારાત્મકતા તમારાથી દૂર રહે છે અને આધ્યાત્મિકતા તરફ તમારું મન દોરે છે. તમને એવું લાગશે કે તમારા ઉપરથી કોઈ મોટો ભાર મીઠાની સાથે શરીરની નીચેથી ઉતરી ગયો છે. અને આની સાથે જો તમે મીઠાવાળા પાણીથી સ્નાન કરો છો તો શરીર શુદ્ધ થાય છે, મનની નકારાત્મકતા તે બહાર જતી રહે છે અને મનની બેચેની પણ શાંત થાય છે. અને જો પતિ પત્ની વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય, મતભેદ રહેતો હોય તો તેના ઉપાય માટે તમે સિંધવ મીઠાને, એટલે કે થોડા સિંધવ મીઠાને તમે કાચના વાસણમાં રાખીને તમે બેડરૂમના એક ખૂણામાં તેને રાખી શકો છો. તેનાથી તમારા વૈવાહિક સુખમાં વધારો થાય છે અને જે પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડાઓ થતા હોય તો તે પણ ઓછા થઈ જાય છે. તો મિત્રો, આ હતા થોડા એવા મીઠાને સંબંધી ઉપાયો. જો તમે આવા ઉપાયોને કરો છો તો તમારા જીવનમાં જરૂરથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારા જીવનમાંથી તમે નકારાત્મક શક્તિને દૂર કરી શકો છો. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો અને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.